બુકવર્મનો રિયલી થેન્ક્સ કહીશ કે જે લીધે હું વાંચતો થઈ ગયો મિતુ. હું મારી સ્ટોરી કહું પહેલાં તો મેં 33 વર્ષ સુધી ક્યારેય કોઈ એક્સટર્નલ બુક્સ વાંચી જ નથી. અને પછી મારા ફ્રેન્ડે મને એક બુક આપી. એ બુકનું નામ હતું અલ્કેમિસ્ટ અને 70 રૂપિયાની બુક ગુજરાતીમાં. અને મેં અને 15 દિવસે પૂરી કરી, પછી પાછી વાંચી નાખી. અને ત્યારે મને કહ્યું કે ઓ માય ગોડ, મારા પપ્પા આખો દિવસ હીરા ઘસે, રાતે રિક્ષા ચલાવી, તો પણ પુસ્તકો વાંચે. અને એનું હાર્ડવર્ક જોઈ અને મેં જે સ્ટોરી બનાવી એવી હતી કે આટલું બધું હાર્ડવર્ક કરવાનું હોય તો પપ્પા બુક્સ એ વાંચે જ છે, તો આપણે તો કંઈ બુક્સ વાંચવાની જરૂર નથી, ફોકસ ઓન સ્ટડી એન્ડ ઓન મની. અને એ બુકે મારી લાઈફ બદલી. અને પછી મારી સાળીએ મને ધ સિક્રેટ ની સીડી આપી. તો આ બે વસ્તુ છે, અચાનક બંને સાથે મળી અને પછી આજે હું જે કંઈ પણ છું એ બન્યું. હવે જુઓ, મેં અહીંયા એક નાનકડી વાત કરી કે જ્યોતિન્દ્ર દવેમાં આજે 5મું વર્ષ 60મી એનિવર્સરીની ઉજવણી છે. એક નાનકડો પોઈન્ટ હતો, પણ મેં સ્ટોરીના ફોર્મમાં પ્રેઝન્ટેશન કર્યું. કેટલા લોકો સાંભળતા હતા અને કનેક્ટ થયા મારી સાથે. So when we tell story, there are only two things. Either we get familiar or we get foreigner. ક્યાં તો આમાં આપણા માટે કંઈક હોય અથવા આપણા માટે કંઈ જ ના હોય. તો કેટલા લોકોને તમારા માટે મારી સ્ટોરી પર મારા ફાધર મારી વાંચવાની જર્નીને કનેક્ટ કર્યું? કેટલા લોકોને લાગ્યું કે આ મારી સાથે કનેક્ટેડ હતું? યુ ગેટ ફેમિલિયર. હા, તો આમાં એક સરસ વસ્તુ કીધી છે, ધ મોથ ક્લબ. અચ્છા, ધ મોથ ક્લબ છે ને આપણા જેવી ક્લબ છે. અને મિતુલ, આપણા જેવું સ્ટ્રક્ચર લોકોએ બનાવ્યું હતું, મસ્ત મજાનું. જ્યારે પહેલી વાર શરૂઆત કરી ત્યારે મને તો આપણા આ આઈટી બુકવર્મ ક્લબ જ દેખાતી હતી. એ લોકોએ 5-7 જણાએ મળી અને એક ક્લબ ચાલુ કરી કે બધા પોતાની સ્ટોરી, અને એવરીબડી હેઝ સ્ટોરી, રાઈટ? પણ નો બડી વોન્ટ્સ ટુ કમ ઓન સ્ટેજ એન્ડ ટેલ સ્ટોરી. એટલે આમાં એક ચેપ્ટર છે, પેજ ટુ સ્ટેજ. એક ફ્રેમવર્ક આપ્યું છે કે તમારે આર્ટિક્યુલેટ કેવું કરવાનું. બાય ધ વે, કેટલા લોકોને સ્ટોરી ટેલર બનવું છે? અચ્છા, તો એટલે કેટલા લોકોએ આંગળી ઊંચી નહોતી કરી? હા, તે લોકોને પણ બનવું છે અથવા તો હોય જ. આપણે બધા સ્ટોરી ટેલર જ છીએ, રાઈટ? વાય? બિકોઝ આપણે નાનપણથી સ્ટોરી કરતા આવ્યા હોય. જેટલા લોકો સેલ્સમેન હોય એ સ્ટોરી કરતા જ હોય. સ્ટીવ જોબ એ સૌથી બેસ્ટ સ્ટોરી ટેલર. સ્ટીવ જોબ. તમારે જો આઈ ટિકિટ વેચવું હોય તો સ્ટોરી ટેલિંગ જ આર્ટ છે. વાઇફને કન્વિન્સ કરવી હોય તો પણ, અને લાઈફને કન્વિન્સ કરવી હોય તો પણ, રાઈટ? એ બંનેમાં સ્ટોરી છે. સો સ્ટોરી ટેલિંગ શીખવું જ જોઈએ. હવે આ બુક કોને રાખવા જેવી છે? તો આ બુક એ લોકોને સાથે રાખવા જેવી છે કે જેને એમ લાગે છે કે હું સ્ટોરી ટેલિંગ બરાબર નથી કરી શકતો. તો સ્ટોરી ટેલિંગ છે ને એક આર્ટ છે, ને મને એમ લાગે છે આ બુક વાંચતા વાંચતા થોડોક મારો અહંકાર વધ્યો હશે. મને થાય કે મને તો ઘણું બધું આવડી ગયું છે. કોની એટલે આમ કહીને એમ ચપકા મારે ને એવું કહીને જ મને આવી રીતે અહીંયા પહોંચાડી દીધું, ધક્કો મારીને. પણ હું પહોંચ્યો છું, મને કાંઈ નહોતું આવડતું ને, બસ મારી જાતને આગળ મૂકીને. તો આની આ છે ને આ બુક એટલે આપણે રાખવી જોઈએ કે આમાં આ બુક પગલે ને પગલે આપણને ગાઈડ કરશે એઝ અ ડાયરેક્ટર. જ્યારે સ્ટોરી ટેલર તમારે બનવું હોય ત્યારે તમને કોઈ ડાયરેક્ટર જોઈએ જે નરેટ કરવામાં મદદ કરે, પ્રોમ્પ્ટ લખવામાં મદદ કરે, પ્રોમ્પ્ટ કાઢવામાં મદદ કરે. એ કિસી ઘણા બધા ટોપિક હોય કે જેવું વાર છે કે કોઈ લાફો ખાધો છે લાઈફમાં? મેં રિક્ષાવાળાનો લાફો ખાધો છે. મારા મમ્મી પપ્પાએ મને લાઈફમાં ક્યારેય નથી માર્યો. હા, પણ સ્ટોરી પહેલી કિસની સ્ટોરી, ફર્સ્ટ કિસ, ટ્રેન, શરમાતા તમે પહોંચ્યા હોય અને પછી કિસ થયો હોય અને પછી પાછા 3 દિવસ એમાં જ હો. કહેતા જો માય બ્લેસિંગ સ્માઇલ. અમારી રિયલ લાઈફ સ્ટોરી હતી. માય ફર્સ્ટ કિસ વોઝ ઇન ટ્રેન. હા, તું કેવા બ્લશ થઈ ગયા. તો એ જે સ્ટોરી કહેવાની છે ત્યાં ફ્લાવરી વર્ડ વાપરવાના છે, ઇમોશન્સને કનેક્ટ કરવાના છે. અને સ્ટોરી આ એક વસ્તુ બહુ સરસ કહી, ચાલો, કે એ લોકો સ્ટોરી ટેલિંગ માટે તમને તૈયાર કરે. આખી મોત ક્લબ છે, તમને ઊભા કરે, બોલાવડાવે, એની આખી ક્લબમાં મેમ્બર્સ છે. પણ એક વસ્તુ હોવી જોઈએ ત્યાં કમ્પલસરી, 2 વસ્તુ, અચ્છા 3 વસ્તુ. એક તો સ્ટોરી ટાઈમે પતી ગયો, એટલે ટાઈમ ફ્રેમને એ લોકો પહેલા જ દિવસથી નિયમમાં રાખ્યું હતું. બીજું, સ્ટોરી ટ્રુ હોવી જોઈએ. નહીંતર આપણે અહીંયા આવીને ક્યારે વેડસેટ ચાલુ કરીએ ને હમણાં
કિસમાંથી હું ક્યાં પહોંચું. Right. અને ત્રીજી વસ્તુ કે અચ્છા એક ટાઈમે અને ટ્રુ હોવી જોઈએ. અને ત્રીજી વસ્તુ કે આઈ ફરગેટ, પણ એ લોકોના કંઈક 5 નિયમો બનાવ્યા છે. તો સ્ટોરીમાં અચ્છા ઓથેન્ટિસિટી, એટલે ટ્રુથ તો આવી ગયું. આઈ ફરગેટ ધ થર્ડ પોઈન્ટ, પણ આ હોવું જોઈએ. હવે બીજું એક વસ્તુ એમ કે છે કે બધા પાસે સ્ટોરી હોય છે, પણ કોઈ બહાર લાવવા તૈયાર નથી. તો હું તમને થોડા પોઈન્ટ્સ આપું તો તમને યાદ આવશે તમારી સ્ટોરી કે અ, તમે ટ્રેનમાં બેઠા હોય અને તમારા પપ્પા એક્સપાયર થઈ ગયા હોય અને તમારા પપ્પાનો નાનપણનો ફ્રેન્ડ બાજુમાં આવી જાય અને અચાનક જ તમે એની સાથે વાત કરો. એ પણ ત્યાંથી સ્ટોરી બને કે નહીં? ઠીક છે, રાઈટ. તમારે રિઝાઇન કરવાનું હોય ત્યારની તમારી જે કન્ફ્યુઝન હોય, રાઈટ. પછી તમારે કોઈકને ફાયર કરવાનો હોય. કેટલા લોકોને આ સ્ટોરી તો બને યાર, મારે આને ફાયર કરવામાં તો બહુ તકલીફ થઈ હતી. આથી તો મને ઓલવેઝ કે એન્ટરપ્રિન્યોરશિપ એટલે જીવનમાં ન ગમતા 10 નિર્ણયો લેવા પડે એવી જોબ, રાઈટ. અને ફાયર કરવા એટલે ઓ માય ગોડ. બીજું ઘણી બધી સ્ટોરી આપણી આવી પણ હોય કે એ આ બધાને યાદ હશે કે તમારે આમ વિચાર આવતો હોય સ્કૂલે નથી જવાનું, વરસાદ આવી જાય, કોઈક નેતા મરી જાય, જો જોરથી હશે છે. સો કેન યુ સી યુ સ્ટાર્ટેડ ગેટિંગ કનેક્ટેડ વિથ યોર ઇમોશન. હા, તમારો ફ્રેન્ડ જૂનો, વર્ષો જૂનો, એક મારા ફ્રેન્ડ સાથે હું 12 વર્ષ નહોતો બોલ્યો, તો એની સાથે જ્યારે મેં પહેલી વાર વાત કરી ત્યારે મને યાદ આવી ગયું કે ઓ માય ગોડ. તો આવા ઘણા બધા ડોટ્સ છે ને તમને કનેક્ટ કરવા માટે સપોર્ટ કરે. તમે એમ કહો કે મારી પાસે કોઈ સ્ટોરી જ નથી, તો આ બુક તમને ગાઈડ કરશે સ્ટોરી કઢાવવા માટે. એક વસ્તુ સરસ કીધી છે કે એનેકડોટ વર્સિસ સ્ટોરી. તો એનેકડોટ એટલે શું કે જસ્ટ પોઈન્ટ હોય ખાલી. જેમ કે આજે વોટ્સ યોર નેમ? આશી, રાશિ. શું ક્લેપ પર રાશિ? હમણાં મેં આ વર્ષે જસ્ટ હમણાં 22 તારીખે જ મારી બર્થડે હતી, તો મેં રૂલ કર્યું છે કે હું ડિસિપ્લિનમાં રહીશ, ફ્યુરિયસ રહીશ અને વુમનને ખૂબ રિસ્પેક્ટ આપીશ આ વર્ષે. તો આઈટી બુક વર્મમાં હું આવ્યો અને વુમન પણ આવી. જનરલી હોતી નથી અને ઘણીવાર હોય છે, ઘણીવાર નથી હોતી. તો ક્લેપ ફોર હર બીકોઝ યુ આર અવેલેબલ હિયર, બીકોઝ આઈ વોન્ટ ટુ રિસ્પેક્ટ યુ. તો કેન યુ સી કે એ જે આવી છે એનેકડોટને મેં સ્ટોરી કરી નાખી, ઇમોશન સાથે કનેક્ટ કરી દીધા. તો આવું તમને ઘણી બધી વસ્તુ એક જ પેજ પર શીખવાડી છે. બીજું ડિસિઝન્સમાંથી બહુ સ્ટોરી બને. ડિસિઝન વિથ યોર ફ્રેન્ડ્સ, ડિસિઝન તમારા એન્ગેજમેન્ટના, લગ્નના, ફાઇનાન્સના, ઘર લેવાના, ઘર બનાવવાના, ડિસિઝન અબાઉટ ફેમિલી, એવા ઘણા બધા તમને એનેક્ડોટ આપ્યા છે કે જ્યાંથી તમે તમારી સ્ટોરી ક્રિએટ કરી છે. અને સ્ટોરી ક્રિએટ કરતી વખતે તમારે શું કરવું જોઈએ એ પણ આપ્યું છે. હા, એક વસ્તુ મારે જે તમને કેવી છે, પ્રોમ્પ્ટ્સ પણ આપ્યા છે, પણ આ રીતે છે ને આખા ફ્રેમવર્ક્સ આપ્યા છે જે મને બહુ ગમ્યા. જો કે હવે ChatGPTના ટાઈમમાં તમે ડાયરેક્ટ પણ ફટાફટ બનાવી શકો, યુ જસ્ટ ગીવ યોર પોઈન્ટ. અને હમણાં જ વાત થઈ હતી કે હવે તમારે પ્લેન હોય તમારું 4 વાગ્યાનો, તમે કારમાં જતા હોય ને તમે એઆઈને આપો કે આ હીરો જોઈએ, આ હિરોઈન જોઈએ, આટલા 1 કલાક પછી સસ્પેન્સ આવવું જોઈએ, એનામાં બે રોમેન્ટિક સોંગ હોવા જોઈએ, તો એ તમને આખું મૂવી બનાવી દેશે, રાઈટ. હવે એ ટાઈમમાં તમારે કદાચ બુક વાંચવા બદલે તમારી સ્ટોરી સીધી ઓપન એઆઈની મદદથી પણ સારી બની શકે. પણ આમાં ઘણા સારા પોઈન્ટ્સ આપ્યા છે કે તમારી સ્ટોરીને ઓન કરો. અચ્છા, આનો આ ત્રીજો રોલ મને યાદ આવી ગયો કે તમે હાથમાં આવી રીતે બુક કે પેપર ન રાખી શકો. તમારે ફરજિયાત આવી રીતે નેચરલ વેમાં બુક કે પેપર વગર જ વાત કરવાની. તો સ્ટોરીને તમારે ઓન કરવાની છે અને એક્સપિરિયન્સ અને ફિલિંગ સાથે રહેવાનું છે. તો આ લોકો 5 ઓથર છે, પણ ઘણા બધા ક્લબ્સના મેમ્બરે પણ આમાં સપોર્ટ કર્યો છે. તો એ લોકો ઓલવેઝ એક વસ્તુની ધ્યાન રાખી છે કે સ્ટોરીમાં ફિક્શન ન હોય, કારણ કે ફિક્શન જ્યારે આવશે ને ત્યારે કનેક્ટ નહીં થવાય. જ્યારે તમે આપણે કહીએ ને સ્ટોરી, તો સ્ટોરીમાં ઇમોશન્સ હોય, ફિલિંગ્સ હોય અને રિયાલિટી હોય ને ત્યારે કનેક્ટ થશે. અમે એક આખું ચેપ્ટર આપ્યું છે દેટ ઇઝ લિસનિંગ, જે હું શીખવાડવાના 50,000 લઉં છું. એ ચેપ્ટર ખાસ એમ કીધું કે
સ્ટોરી કહેવા વાળો, સ્ટોરી ટેલર અને સાંભળવા વાળો, એ બંને વચ્ચે જો લિસનિંગ હશે ને તો એક જબરજસ્ત કનેક્શન બનશે. જ્યારે કનેક્શન બનશે ને ત્યારે સ્ટોરી આપોઆપ ડિલિવર થશે અને લેન્ડ થશે અને ત્યાંથી એ સામેવાળાને કંઈક મળશે તમારી સ્ટોરીમાં. સો આ લોકો બહુ ખાસ ઇન્સિસ્ટ કરે છે કે સ્ટોરી ટ્રુ હોય, રિયલ હોય અને એમાં ઇમોશન હશે. બીજું ટોસ્ટ, એટલે જ્યારે સ્ટોરી પતે ત્યારે છેલ્લે તમારે કમ્પ્લીશન કરવાનું હોય તો એ કે એ પણ કેવું હોવું જોઈએ, એના ડૂઝ અને ડોન્ટ્સ આપ્યા છે. આવા ઘણા બધા ફ્રેમવર્ક્સ આપ્યા છે. પણ જે મને ગમ્યું હતું, જે થિંગ્સ ટુ બી માઇન્ડફુલ વેન પ્રેક્ટિસિંગ યોર સ્ટોરી આઉટ લાઉડ, તો તમારે એકદમ ઊભું રહેવાની પ્રેક્ટિસ બરાબર કરવી જોઈએ. તમે ખાલી ઊભા રહી જાઓ ને બરાબર તો પણ તમારી સ્ટોરી બરાબર થઈ જાય. તો ઊભું કેમ રહેવાનું, થોડા પગ ખુલ્લા રાખવાના. આમ પગ ભેગા રાખો ને તો એમને એમ ડરની નિશાની જ છે, રાઈટ. એટલે તમે જેસ્ચર પોસ્ચરને જોશો તો થોડા પગ ખુલ્લા રાખીએ, બંને હાથ અંદર નહીં નાખી દેવાના. એ પણ ઓલરેડી તમે ડરેલા છો ને સામેવાળું ઓડિયન્સ પણ એમ સમજી જાય, તો ખુલ્લું રહેવાનું, હાથ ખુલ્લા રાખવાના. બીજું છે કે સ્ટોરીની શરૂઆત ક્યારેય નેગેટિવિટીથી નહીં કરવાની કે આઈ એમ ફર્સ્ટ ટાઈમ અને આઈ એમ ડુઈંગ ધીસ ફોર ધીસ મિનિટ, એટલે એવું ક્યારેય નહીં કરવાનું. દેટ ઇઝ અનેટ, રાઈટ. આઈ એમ સો નર્વસ, રિયલી હું આજે બહુ રિયલ કહીશ, એવું કહેવાની કંઈ જરૂર નથી. યુ સ્ટાર્ટ યોર સ્ટોરી. Then pay attention to where you lose your place. એટલે તમારે અવેર રહેવાનું સ્ટોરી કહેતી વખતે. ઘણી બધી વાર કેવા હોય છે સ્ટોરી કરતા 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 પોતે સ્ટોરી ટેલર જ ગાયબ થઈ જાય ત્યાંથી. બીજું સ્ટોરી કહેવા માટે એક સરસ વસ્તુ કીધું છે કે ઘણી બધી વાર તમે તમારી સ્ટોરીના તમે હીરો હો, પણ ઘણી બધી વાર તમે તમારા ફ્રેન્ડ્સને, ફેમિલી મેમ્બર્સને પણ હીરો બનાવી શકો અને એમાંથી હ્યુમર ક્રિએટ કરી શકો. હ્યુમર વિશે સરસ કીધું છે કે જ્યારે હ્યુમર આવશે ને ત્યારે લોકોનો પર્સ્પેક્ટિવ બદલવામાં મદદ કરશે. જેમ કે હું કહું કે જ્યારે હું પહેલી વાર LIP લીડ કરવા માટે મેં બહુ કરી હતી અને મારા મમ્મી બહુ હસ્યા હતા મારા પર, અને હું પણ હસું, તો તમને થાય કે ઓકે ફેલ તો થઈ શકાય નહીં. તો એ ટાઈપનું હ્યુમર તમે ક્રિએટ કરો છો તો તમે ઓડિયન્સ સાથે ઝડપથી કનેક્ટ થઈ શકે. બીજું છે લિસન ફોર વોટ ડઝન્ટ ફીલ ઓથેન્ટિક ટુ યોર ઓન વોઇસ. એટલે સ્ટોરી કહેતા કહેતા તમારે પણ સાંભળવાનું છે કે તમે ક્યાં ઓથેન્ટિક નથી, અને આની ખાસ પ્રેક્ટિસ કરવી જોઈએ. એટલે પણ આપણી પાસે પણ સ્ટોરી ઘણી સારી હોય છે. મને જે તમને કેવું છે કે ફોર ધોઝ of you who want to give a nudge to the older generation, your sister, that teachers you have kept in touch with all these years later, તો તમારે શું કરવાનું છે કે તમારું આલ્બમ, સ્કૂલના ફોટોઝ કે જે કાંઈ આલ્બમ લઈને બેસવાનું, ફેમિલીવાળાને કે ફ્રેન્ડ્સને કે ટીચર્સ, આ એક એક્સપેરિમેન્ટ કરજો. હું કરવાનો છું, રાઈટ. અને તમે બધા પણ મારા સામે આવીને કરી શકો છો. હા, અમે તો એ એક્સપેરિમેન્ટ અથવા ઘરે ગમે ત્યાં થઈ શકશે. પણ હું અમારા જૂના બધા આલ્બમ લઈને, જેને મેં 15 વર્ષથી નથી જોયા, 20 વર્ષથી નથી જોયા, મારા લગ્નને 18 વર્ષ થયા, મારો આલ્બમ મેં હજી એક જ વાર જોયો, રાઈટ. તો કે તમે આલ્બમ લઈને, પેન લઈને, પેપર લઈને, ફોન રેકોર્ડિંગ લઈને બેસી જાઓ અને પૂછો કે વોટ ઇઝ ધ સ્ટોરી દેટ એવરીવન ટેલ્સ અબાઉટ યુ. ફોટો જોતા જોતા તમારા મમ્મી, તમારી બેન શું બોલે છે તમારા વિશે, ત્યાંથી તમને કંઈક મળશે. બીજું, વિચ મેમરી સ્ટીલ મેક્સ યુ લાફ. હા, એ ત્યાંથી તમને મળશે. આ બધા તમને સ્ટોરી ટેલર બનાવવા માટેના પ્રોમ્પ્ટ્સ આપે છે. In the movie of your life, what are the some scenes that you will never forget, and what are the some scenes that you want to forget? Tell me about the moment of regrets, and do you remember when? Then tell me about risk you wish you would take. મને એક વસ્તુ મારી પણ અહીંયા કનેક્ટ થઈ. કેટલા લોકોને ડેથ એક્સપિરિયન્સીસ થયા છે લાઈફમાં કે હવે તો ગયા જ, એવા મારી સાથે 4-5 વાર થયા. ઓ વાવ. સો ફીલ યોર સેલ્ફ લકી. જે લોકોને ડેથ એક્સપિરિયન્સીસ, તમારે તો સ્ટોરી કરવી જ જોઈએ. તમારે લોકોને તો કરવી જ જોઈએ ટુ ઇન્સ્પાયર એવરીબડી. હમણાં એક ટ્રેનમાં બેન મળ્યા હતા મને, 11 ઓપરેશન થયા છે, કિડની આખી ટ્રાન્સપ્લાન્ટ કરી નાખી, એને લીધે લો ઇમ્યુનિટી કરવામાં આવે અને ટ્રેનમાં અવાય નહીં તો જતા હતા, રાઈટ. અને કે હજી પાછું એ કે સ્ટીરોઇડ લેવા પડ્યા કિડની લીધે, તો હવે એવી એન્ડ થઈ ગયું, હવે નેક્સ્ટ ઓપરેશન લાઈનમાં જ છે.
તો મેં બેનને બહુ મસ્ત વાત કરી હતી, એમને બહુ ગમી ગઈ. મેં કીધું તમારો જન્મ છે ને કંઈક અદ્ભુત કરવા માટે થયો છે, ખાલી છોકરા જાણવા તમે આવ્યા નથી કંઈ, રાઈટ? અને બેન બહુ જ ઇન્સ્પાયર થઈ ગયા કે હવે આ વાક્ય મજા આવશે, તો રસોડામાં લખી નાખજો, રાઈટ? સો આપણી બધા પાસે સ્ટોરી છે. તો હું તમને ઇન્વાઇટ કરું છું કે અચ્છા, આમાં એ પણ કીધું કે આવા એક્સપિરિયન્સીસ હોય ને તેને કલેક્ટ કરો અને એને કહો બીજાને. એ કહેતા તમને કંઈક મળશે. એટલે સ્ટોરી ટેલિંગમાં કેવું છે, તમારે કહેવાની છે અને પછી પાછી કહેવાની છે, ડિસ્કવરી કરતી જવાની છે ને. ઇટ્સ અ જર્ની, ઇટ્સ અ બ્યુટિફુલ જર્ની, સો એન્જોય ઇટ. એટલે આ મને આ ચેપ્ટર બહુ ગમ્યું અને તમે પણ બધા વાંચો. ટીપ ફોર રેકોર્ડિંગ પીપલ, અને આમાં ટિપ્સ એ આપી છે. ઓવરઓલ બુક ઘણી સારી છે, પણ ઓપન એના ટાઈમમાં તમને ઘણું બધું વધારે નેટ પરથી પણ મળી જશે અને યુ કેન પ્રેક્ટિસ. હું મારી વાત કરું તો આમાં નથી, પણ મેં મિરરમાં બહુ પ્રેક્ટિસ કરી છે. જ્યારે પણ મેં મારા સેશન્સ લીધા હોય તો હું પહેલાં 2-2 કલાકે જે ડિલિવર કરતો હતો એ હવે હું 1-1 કલાકમાં, અડધો કલાકમાં કરી શકું છું. ડ્યુ ટુ બહુ પ્રેક્ટિસ. હું લખતો મારા પોઈન્ટ્સ. તો ધીસ ઇઝ ઇટ. આ જેને પણ જોતી હોય આ બુક તો આજે લઈ શકે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર યુ વોટ્સએપ. વિથ ઓલ લવ આઈ એમ ડેડિકેટિંગ ધીસ બુક ટુ જીતેશ. અચ્છા, જીતેશને પણ આપણે એકનોલેજ કરીએ, જેના કોર્ટમાં ક્લબ આખી બની અને મિતુલે ચલાવી. અમે બધા તો છીએ જ મંત્રીમંડળ જેવા.